તો કેક બેક ને બધું કર્યું છે ઘણા ટાઈમ પછી. પેલા બધું એવું કરતા હવે નથી કરતા પણ આ લઈ આવી એટલે કાં દીકરા. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અંશન ફેમિલી વ્લોગ્સ. અને ઘણા સમય પછી પાછો વિડીયો બનાવ્યો છું. લગભગ 8-10 દિવસ થઈ ગયા છે અને છેલ્લો વિડીયો બનાવ્યો હજી એડિટ થઈને મૂક્યો નથી. આજે 4 તારીખ છે અને અમારે અંશુના ફોયાનો આજે બર્થડે છે. એટલે આજે બર્થડે ગર્લ છે. અંશુભાઈ હમણાં થોડી વાર પહેલાં ઉઠ્યો છે અને બહાર રમે છે. પછી આમ તો ઓફિસ જવાનો મારો ટાઈમ થઈ ગયો, 10:15 જેવું થઈ ગયું છે, તો હવે બસ નીકળવું છે થોડી વારમાં. તો અત્યારે તો બુલેટ લઈ જવા નથી થતું બપોર પછી, અત્યારે એક્ટિવા. અત્યારે 10 વાગી ગયા ને હજી હમણાં હું એક મેરેજમાં જમવાનું હતું એટલે થોડી વાર પહેલાં આવ્યો છું. અને આજે અંશુના ફુયાનો બર્થડે છે એટલે મને તો ખબર નથી. અત્યારે આ લોકો કેક લઈ આવ્યા હતા. અંશુના ફુયા જાગૃતિ કેક લઈ આવ્યા હતા ઉર્વશી માટે બર્થડે છે એટલે અંશુ એક્સાઇટેડ છે, જોઈ શકો છો કેક માટે. જો તો ઊંચો થઈ થઈને જોઈ એમાં શું હોય છે. આ કેક છે. અંશુ એક્સાઇટેડ છે. અંશુ ખાવી માં દીકરાને કેક. સ્ટ્રોબેરી નો આપણે ટ્રાય કરીએ. કેક એ મમ્મી હર્ષા એ પપ્પા તો કેક બેક ને બધું કર્યું છે ઘણા ટાઈમ પછી. પેલા બધું એવું કરતા હવે નથી કરતા પણ આ લઈ આવી એટલે કાં દીકરા. અંશુ છે એટલે કેક તો કાપવી પડે. આવું મને કંઈક આવા મળશે કે નહીં મને? અંશુ અમારે બેસી ગયો છે તૈયાર થઈને. ભલે ચડો બે હું વાંધો આપી રહી દો. એ હા બરોબર જ છે. અત્યારે એમાં હું અસર લાગે. સ્ટ્રોબેરી કેક દેખાવમાં તો સારું લાગે છે. અંશુ તો એક્સાઇટેડ થઈ જાવ, બીજા કંઈ મળશે નહીં મારા દીકરાને એટલે એક્સાઇટેડ થાય. અંશુ ગામમાં દીકરો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઉર્વશી, હેપી બર્થડે ટુ યુ. તો કેક ખાવાનો અત્યારે પ્રોગ્રામ પૂરો થયો અહીંયા.